અને આ ટ્રેજેડી નથી. ઘણા લોકો એમ કે ખાલી હાથે જવાનું, ખાલી હાથે જવાનું એ ટ્રેજેડી નથી. ખાલી હાથે જવાનું એ ભગવાને કરેલી સુંદર વ્યવસ્થા છે કે હવે સાવ બોજા વગરનો પ્રવાસ. અને પછી એવું ના માનશો કે ત્યાં કશું નહીં મળે, બધું તૈયાર હશે. જે જોઈતું હશે બધું ત્યાં હશે, જેને કદી કશું લઈ જવાની જરૂર નથી. ભગવાન આનંદ છે અને જેને સમર્પણ કર્યું છે એનો આનંદ વિરાટ બની જાય છે, વિશાળ બની જાય છે. ભગવાને 2 પગલામાં માપી લીધું. ત્રીજું ચરણ બલિરાજાના મસ્તકે બદરાવ્યું, બલિરાજાને રસાતલમાં ઉતાર્યો. ભગવાન બલિરાજાના દ્વારપાલ થઈને રહ્યા. લક્ષ્મીજી પધાર્યા. લક્ષ્મીજી આવી બલિરાજાને રાખડી માંગી અને ભગવાન માંગી લીધા. આવો સુંદર બલિરાજાનો પ્રસંગ આવ્યો. ભાગવતનો હવે 9મો સ્કંદ આવ્યો. 9મા સ્કંદમાં પહેલી કથા છે અંબરીશ રાજાની કથા. અંબરીશ રાજા એકાદશીનું વ્રત કરતા. આપણે એકાદશી નથી કરતા, આપણે 11સ કરીએ છીએ. અને 11સ ઘણીવાર એટલી સ્વાદિષ્ટ હોય કે આપણે બધા 15 દિવસે શું કરવા આવે છે. દશમના દિવસે રાત્રે ભોજન પણ ન કરે, એકાદશીએ જલ પણ ન લે, દ્વાદશીએ રાજભોગમાં પ્રભુને ભોગ ધર્યા પછી જ પ્રસાદ લે. આવું એમનું વ્રત હતું. દુર્વાસા ઋષિ આવ્યા. દુર્વાસા ઋષિ ના આવવાથી રાજા અંબરીશ પ્રસન્ન થયા. આજે મારો પારણાનો દિવસ છે અને મારે ત્યાં આટલા મહાન ઋષિ પધાર્યા. મહારાજ થોડી વારમાં ભોજનની તૈયારી છે. દુર્વાસા કે હું સંધ્યાવંદન કરીને આવું છું. દુર્વાસાને જરા વાર લાગી અને આ બાજુ મુહૂર્ત ચાલ્યું જતું હતું. બ્રાહ્મણોએ કહ્યું, મહારાજ આપે પારણા કરી લેવા જોઈએ. આ વ્રત છે. 11સ નો અર્થ ભૂખે મરવું નહીં. 11સ નો અર્થ ભૂખ મરવો નહીં. એકાદશી વ્રત છે અને વ્રતના નિયમો છે. તો આપે પારણાના સમયે પારણા કરી લેવા જોઈએ. રાજાએ કહ્યું, પણ મારે ત્યાં ઋષિ આવ્યા છે, મારું સદભાગ્ય છે એક બ્રાહ્મણ મારે ત્યાં આવે, એ પહેલા પારણા કરે, બ્રહ્મ ભોજન કરાવું પછી હું ભોજન કરું. અને નહીતર મારે આંગણે આવેલા મહેમાનને જમાડ્યા વગર હું જમું, એ તો મારો અવિવેક કહેવાય. ઘરધણી હંમેશા છેલ્લા જમતા હોય, બધાને જમાડી દે. મને કેમ કે કઈક રસ્તો કાઢો. તો કે એક કામ કરો, ઝારીજીનું જલ પીવો, રાજભોગના ઝારીનું આચમન કરશો તો તમે પારણા કર્યા ગણાશે. અને ભોજન ન કરશો. રાજાને કહ્યું, ચલો આ ઠીક છે. રાજાએ એવું જ કર્યું અને દુર્વાસા ઋષિને સમાચાર મળ્યા કે પારણા કરી લીધા છે રાજાએ. હવે આ એવું સમજ્યા કે રાજાએ ભોજન કરી લીધું છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે બંને પક્ષને સાંભળવું. દુર્વાસાને ક્રોધ આવ્યો, કૃત્યાને ઉત્પન્ન કરી, અગ્નિમય કૃત્યા આજ્ઞા કરી તો અંબરીશને બાળી નાખ્યો. અને ભડભડતી જ્વાળા, ક્રોધ હંમેશા જ્વાળા, ક્રોધમાં જ્વાળા જ હોય. એ જ્વાળા ધસી આવી રહી છે અંબરીશને બાળવા. દુર્વાસા ઋષિના પ્રકોપનું આ પરિણામ. પણ અંબરીશ રાજા એક ડગલું પાછા હટ્યા નથી, વ્યાકુળ થયા નથી. ભગવાનની ભક્તિ કરે છે એની પાસે બહુ મોટી શ્રદ્ધા, એની પાસે શ્રદ્ધાનું બળ પ્રચંડ બળ હોય છે. એને મૃત્યુ પર ડરાવી શકતું નથી અને શ્રદ્ધા બહુ મોટું બળ આપે છે. સુદર્શન ચક્ર આવે છે, કૃત્યાને બાળી નાખે છે અને પછી એ દુર્વાસાની પાછળ પડે છે. દુર્વાસા 1 વર્ષ સુધી ભટક્યા છે, કોઈ આશ્રય ના.
બ્રહ્માજી આશ્રય ના આપ્યો, મહાદેવજીએ ના આપ્યો, સુદર્શન ચક્રના માલિક વિષ્ણુ ભગવાને આશ્રય ના આપ્યો. ભગવાને કહ્યું તમે વાત, તમારો અપરાધ છે અમરીશનો, તમે અમરીશ પાસે ક્ષમા માંગો. તમે મારી પાસે શું કરવા આવ્યા? મારી પાસે ક્ષમા માંગવા કેમ આવ્યા? અમરીશ પાસે જાઓ. દુર્વાસા મોટાઈ છોડીને ગયા છે અમરીશની પાસે. અને અમરીશ રાજાની પાસે આવીને જ્યાં હાથ જોડે, અમરીશ રાજાને બહુ સંકોચ થયો. પેલો કોનો વાંક એની ચર્ચા આપણે જયારે કરી ત્યારે મેં તમને યાદ અપાવ્યું હતું કે દુર્વાસા અને અમરીશનો સંવાદ મનનીય છે. દુર્વાસા કહે છે વાંક મારો છે રાજા, મેં તને દુઃખ આપ્યું. અમરીશ કહે નહીં મહારાજ, વાંક મારો છે, મારા લીધે આપને કષ્ટ પડ્યું. બંને કહે છે દોષ મારો છે. આવું બંને જો વિચારતા હોય તો પેલું બળબળતું સુદર્શન શાંત થઈ જાય. આ પરંપરામાં રઘુ રાજા થયા, એ રઘુવંશ કહેવાય. મહારાજ દશરથને 3 રાણીઓ, કૌશલ્યા, સુમિત્રા ને કૈકેયી. રાજાને ત્યાં સંતતિ ન હતી. શૃંગી ઋષિને બોલાવીને પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો. યજ્ઞની ચરુ પ્રસાદી પ્રાપ્ત થઈ અને 3 રાણીઓ ગર્ભવતી બની. આનંદ છવાઈ ગયો. દિવસોની રાહ જોવા લાગી. એમ કરતા કરતા મહિનાઓ વીત્યા. ચૈત્ર માસ આવ્યો. શુક્લ પક્ષ હતો. 9મી તિથિ હતી. તમે જોયું ભગવાનના જે 3 અવતારો છે ને એ શુક્લ પક્ષના છે. નરસિંહ ભગવાન પણ સુદમાં, વામન પણ સુદમાં અને રામ પણ સુદમાં. એ કૃષ્ણ જેવા છે જે અજવાળિયામાં ના આવ્યા, એ અંધારિયામાં આવ્યા. રામ સુદ 9મી, રામનવમી, રામ ચૈત્ર સુદ 9મી. વામન ભગવાન 12 આવ્યા, ભાદરવા સુદ 12. નરસિંહ ભગવાન 14 આવ્યા, વૈશાખ સુદ 14. કૃષ્ણને પૂછ્યું લાલા તું અંધારિયામાં કેમ આવ્યો? લાલાએ કહ્યું જે શાહુકાર હોય ને તે ભર ઉજવાળે આવે અને જે ચોર હોય એ તો અંધારામાં જ આવે. આ 3 અવતાર દિવસે થયા. રામ જન્મ અભિજીત મુહૂર્તમાં, વામન જન્મ અભિજીત મુહૂર્તમાં, નરસિંહ જન્મ દિવસ પણ નહીં ને રાત પણ નહીં, સંધ્યા કાળે જયારે કૃષ્ણ બરાબર મધરાત. કે મધરાતે કેમ આવ્યો? તો ભગવાન કે હેરાફેરી કરવાની હતી. જ્યાં દીકરો હતો ત્યાં દીકરી મૂકી દેવાની હતી, દીકરી હતી ત્યાં દીકરી, બધું આવું પાછું કરવાનું હતું. એટલા માટે અડધી રાત્રે આવ્યો. કૃષ્ણ લીલા બધી લીલાઓ કરતા અટપટી છે, અદ્ભુત છે. રામ કથા તો સાવ ટૂંકમાં કહું છું, કારણ કે આગળ જતા રામચરિત્રો ઘણા આવશે. માત્ર અનુક્રમના રૂપમાં સાંભળી લો. કૌશલ્યાને ત્યાં ભગવાન શ્રી રામ પ્રગટ થયા. બોલો શ્રી રામ. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન 4 ભાઈઓનું પ્રાગટ્ય થયું. વશિષ્ઠ મુનિને ત્યાં નામકરણ પણ થયું અને વિદ્યાભ્યાસ થયો. વિશ્વામિત્ર મુનિ એકવાર પધારી રામ અને લક્ષ્મણને લઈ જાય છે. ભગવાન રામ પેલા તાડકાનો ઉદ્ધાર કરે છે. પછી ભગવાનના ચરણ સ્પર્શથી અહલ્યાનો ઉદ્ધાર થાય છે. મિથિલામાં આવી પહોંચ્યા છે. મિથિલામાં સંકલ્પ કરવામાં આવ્યો છે જે શિવ ધનુષ્યના ઉપર પ્રત્યંચા ચડાવે અથવા એનો ભંગ કરે એને સીતાજી પ્રાપ્ત થાય. આગલા દિવસે રામના દર્શન કર્યા છે. સીતારામે પણ પરસ્પર દર્શન કર્યા છે. જનકે દર્શન કર્યા છે. પણ કોઈ એવું ધારી નથી શકતું કે આ પરાક્રમ રામ કરશે. અનેક રાજાઓએ પ્રયત્ન કર્યા પરંતુ શિવ ધનુષ્યને કોઈ ઉપાડી પણ ન શક્યા. જનક નિરાશ થયા. જરા કટુ વચનો બોલ્યા. લક્ષ્મણ ક્રોધમાં આવીને ઉભા થયા.
કે ગુરુદેવ આને કહો કે અહીંયા રઘુકુળ બિરાજમાન છે. પછી તો ગુરુની આજ્ઞા થઈ. ઉઠો રામ ભંજહુ ભવચાતુ. ઉઠો રામ, શિવ ધનુષ્યનો ભંગ કરો. રામ ઉભા થયા છે. રમત માત્રમાં, પલક માત્રમાં ધનુષ્યનો ભંગ કરી અને પોતે પોતાનું સ્વરૂપ પ્રગટ એ રીતે પોતાનું પ્રમાણ આપ્યું અને ભગવાન નામના સીતાજીની સાથે વિવાહ થયા. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આગળની કથા એવું કહે છે કે ભગવાનના જીવનમાં પણ બધા દિવસો એક સરખા જતા નથી. એક દિવસ રાજા દશરથને થયું કે મારી રાજગાદી હું રામને સોંપી દઉં. મનમાં કોણ જાણે કેમ અધીરાઈ એવી આવી ગઈ હતી કે આ વહેલામાં વહેલી તકે કરી લો. રાજાએ વશિષ્ઠ મુનિને બોલાવ્યા કે મહારાજ જલ્દી ઉપાય કરો, વહેલામાં વહેલું મુહૂર્ત કાઢો. મને થાય છે કે હું આ કાર્ય જલ્દી કરી લઉં. મહારાજ મુહૂર્ત શું જોવાનું, આવતીકાલે સવારે જ રાજ્યાભિષેક કરી દઈએ. અને મને ખબર હતી કે આપ અચાનક ક્યારેક આવું કહેવાના છો એટલે મેં બધી તૈયારી રાખીશ. બસ તો હવે મારે વિલંબ નથી કરવો. કાલે સવારે રામનવમી રાજ્યાભિષેક કરી દો. પણ કાલે કરો એમાંય વિલંબ થઈ ગયો. માટે જ આપણે ગાઈએ છીએ કાલ કોણે દીધું. કોઈ સારું કામ કરવું હોય ને તો એને કાલ ઉપર ન છોડો. કાલે કઈ ખબર નથી આપણને. આખા ગામમાં સમાચાર પહોંચી ગયા કાલે રામનો રાજ્યાભિષેક છે. દેવોએ મંથરાની બુદ્ધિ બદલી. મંથરાના કારણે કૈકેયીના મનમાં વિચારો બદલાયા અને કૈકેયીએ છેવટે 2 વરદાન માંગ્યા. રામનો ભરતને રાજ્ય તિલક પ્રાપ્ત થાવ અને રામનો વનવાસ પ્રાપ્ત થાવ. મહારાજ દશરથ બહુ જ વ્યાકુળ છે. ખૂબ સમજાવે છે કૈકેયીને, પણ કૈકેયી માનતી નથી. બીજે દિવસે સવારે ભગવાન રામ વનમાં પધારે છે, સાથે સીતા અને લક્ષ્મણ છે. ભગવાન શ્રી રઘુનાથજી શૃંગવેરપુરમાં પહેલો રાત્રિ મુકામ કરે છે. બીજે દિવસે કેવટની નાવમાં બિરાજમાન થઈ અને સામે પાર પધારે છે. કેવટ ઉતરાઈ પણ લેતો નથી. ભગવાન પાસે માંગવું એ મૂર્ખતા છે. ભગવાન લલચાવે તું કંઈક માંગ તોય ન માંગશો. જે માંગે છે એ ગુમાવે છે. માગે એને માગેલું મળે અને ન માગે એને પ્રભુનો પ્રેમ મળે. તમારે પ્રભુ પાસેથી પદાર્થ જોઈએ છે કે પ્રભુનો પ્રેમ જોઈએ છે? તમારે પ્રભુ પાસેથી ક્ષણિક સુખ આપનારી વસ્તુઓ જોઈએ છે કે અનંત સુખ એવા, અનંત આનંદ એવા પ્રભુ જોઈએ છે? એ લલચાવે માંગ તોય ન માંગશો. કારણ કે ન માગે એ ઘણું બધું પામે છે. અને પછી ભગવાન ચિત્રકૂટમાં બિરાજ્યા. ઘણા વર્ષો સુધી, લગભગ 13 વર્ષ બિરાજ્યા. પછી પ્રભુ પધારે છે પંચવટી. ત્યાં શૂર્પણખા આવે છે. લક્ષ્મણ એના નાક કાન કાપે છે. ખરદૂષણને રામ લક્ષ્મણ મારે છે. રાવણ સુધી આ વાત જાય છે. રાવણ સીતાનું હરણ કરવાનો પ્રપંચ કરે છે. સુવર્ણ મૃગનો પીછો શ્રી રામ કરે છે અને પાછળ લક્ષ્મણને પણ જવું પડે છે. સાધુનો વેશ ધારણ કરીને રાવણ આવી સીતાનું હરણ કરે છે. સીતાના વિયોગમાં રામ વિલાપ કરે. જટાયુને પણ રાવણ સાથે યુદ્ધ થાય. ભગવાન રામ શબરીને ત્યાં પધારે એના હેઠા ઘોર રોગે. પછી ભગવાન રામની હનુમાન સાથેની પહેલી મુલાકાત. હનુમાનજીએ સુગ્રીવ સાથે રામની મૈત્રી કરાવી. ભગવાન રામ વાલીને મારે છે. સીતાજીની શોધ શરૂ થાય છે.
હનુમાનજી પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી જલ્દી લાંગી ગયે અચરજ નાહી. હનુમાનજી પધારે છે લંકા, સીતાજીને મુદ્રિકા આપી ભગવાન પધારશે એની ખાતરી આપે. રાવણની અશોક વાટિકામાં હનુમાનજીએ ફળ ખાધા. રાવણ પાસે આવ્યા, રાવણને પોતાના સ્વામીનો પરિચય આપ્યો, સાવધાન કર્યો, હજી પણ માની જા, શરણે આવી જા પ્રભુના, પ્રભુ તને દંડ નહીં. રાવણ હનુમાનજીના પૂંછડાને આગ લગાડે છે. હનુમાનજી લંકાનું દહન કરી પાછા પધારે છે. ભગવાન રામ સમુદ્ર કિનારે પધાર્યા, રામેશ્વરની સ્થાપના કરી, સેતુ બાંધ્યો, લંકામાં પધાર્યા. હજી રાવણને સાવધાન. તમે જુઓ, રામ અને કૃષ્ણ બંનેનો એક સ્વભાવ છે, બંને ત્યાં સુધી એમણે યુદ્ધને ટાળ્યા છે. રામ રાવણના યુદ્ધમાં કે કૌરવ અને પાંડવોના યુદ્ધમાં શ્રી રામ અને શ્રી કૃષ્ણનો એક પહેલામાં પહેલો આગ્રહ એ જ રહ્યો છે કે યુદ્ધ ન થાય. અને એનું કારણ તમને કહું, યુદ્ધ થવાના કારણોમાં બે વ્યક્તિ અથવા થોડાક માણસો કારણરૂપ હોય છે, પણ પ્રાણ ગુમાવે છે લાખો નિર્દોષ વ્યક્તિઓ. લાખો સૈનિકો મરે છે, લાખો સ્ત્રીઓ વિધવા થાય છે, લાખો બાળકો અનાથ થાય છે. કેટલીક વ્યક્તિઓની જીદ અથવા દુર્વૃત્તિના કારણે, શ્રી રામ હોય કે શ્રી કૃષ્ણ હોય, એનો પહેલો આગ્રહ યુદ્ધનો. ગીતામાં વારંવાર બોલ્યા છે, યુદ્ધ કર, યુદ્ધ કર. એના ઉપર તમે એમ ન માનશો કે કૃષ્ણ યુદ્ધ પ્રેમી હતા. શ્રી કૃષ્ણનો પહેલો પ્રયાસ તો પાંડવોના દૂત બનીને વિષ્ટિકાર તરીકે શાંતિની સ્થાપનાનો હતો. પણ ભગવાનની બે વાત સમજો. પહેલી વાત, બને એટલી શાંતિ હોવી જોઈએ. યુદ્ધ ન થવું જોઈએ, ન થવું જોઈએ. પણ પછી કહ્યું કે જ્યારે કોઈ ઉપાય જ ન રહે, બધા જ શાંતિ પ્રયાસો વ્યર્થ જાય, તો પછી કાયર થઈને સહન પણ કરવાનું ન હોય, તો પછી યુદ્ધ કરી જ નાખવાનું. કૃષ્ણ હિંસા કે અહિંસા એના એક પક્ષી નથી. કૃષ્ણ શાંતિ અને યુદ્ધમાંથી કોઈ એક પક્ષી નથી. શાંતિથી કામ થતું હોય ત્યાં સુધી શાંતિથી કરવું જ જોઈએ, પણ જો શાંતિથી ન થતું હોય તો યુદ્ધ પણ અવશ્ય કરવું જોઈએ. આ બેલેન્સ કહેવાય. આ જગતમાં જુઓ, કેટલાક લોકો યુદ્ધને જ માને છે, કેટલાક લોકો માત્ર શાંતિની જ માળા ફેરવે છે. આ બેલેન્સ નથી. શાંતિના પ્રયાસો એની સીમા સુધી થવા જોઈએ, અને પછી લાગે કે આપણા શાંતિના પ્રયાસો પણ કોઈ કામના નથી રહ્યા, તો પછી યુદ્ધ પણ થવું જોઈએ. જે કૃષ્ણ શાંતિ પ્રસ્તાવ લઈને હસ્તિનાપુરની સભામાં ગયા છે, એ જ કૃષ્ણ અર્જુનને કહે છે, ઉઠાવ ગાંડીવ અને કર યુદ્ધ અને શત્રુનો સંહાર. આ બેલેન્સ. એ બંને પાસા સમજો તો તમે શ્રી કૃષ્ણને સમજી શકો છો. રામે પણ છેલ્લો પ્રયાસ કર્યો અંગદને મોકલીને કે રાવણ માની જા, આપણે લોહી નથી રેડવા. ભગવાન આ જગતમાં લોહી રેડવા નથી આવ્યો. રામ કિસી કો મારે નહીં, કે મારવા થોડો આવે છે. એ તો બધાનો માલિક છે, બાપ છે બધાનો. એ તો પાલક છે. આમે જોવા જાઓ, સર્જન બ્રહ્મા કરે, વિષ્ણુ પાલન કરે અને શિવ સંહાર કરે, તો ભગવાન તો પાલક છે. રામ કિસી કો મારે નહીં, સબકે માલિક રામ. તો પછી આ કંસ મર્યો અને રાવણ મર્યો ને બધાનું શું? તો આ કવિ કહે છે, ભગવાન એમને માર્યા નથી, એમના દુષ્ટ કર્મોએ એમને માર્યા છે. શા માટે રામ રાવણને મારવા જાય? શા માટે કૃષ્ણ કંસને મારવા માટે જાય?
राम किसी को मारे नहीं, सबके मालिक राम। आप ही खुद मर जात है, करके खोटे काम। आप ही खुद मर जात है। રાવણના વિનાશનું કારણ રાવણ છે, યાદવોના વિનાશનું કારણ યાદવો છે, કૌરવોના વિનાશનું કારણ કૌરવો છે. પછી રામ રાવણ વચ્ચે યુદ્ધનો આરંભ થાય છે. મેઘનાદ મરે છે, કુંભકર્ણ મરે છે અને વિજયાદશમીના દિવસે 31 બાણ ભગવાન રામ છોડે છે. રાવણનું મૃત્યુ થાય છે. ભગવાન શ્રી રામ નો જય જયકાર થાય છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પુષ્પક વિમાનમાં આરૂઢ થઈ શ્રી રામ પાછા પધારે છે અયોધ્યા. અયોધ્યામાં શુભ મુહૂર્તમાં શ્રી રામનો રાજ્યાભિષેક થાય છે. રામનું રાજ્ય આજે પણ લોકો યાદ કરે છે. આ થઈ શ્રી રામની કથા. હવે આવ્યો ભાગવતનો 10મો સ્કંધ, જેની પ્રજા જ રાજવો છે. ભાગવતના 10મા સ્કંદના 3જા અધ્યાયમાં કૃષ્ણનું પ્રાગટ્ય છે અને 5મા અધ્યાયમાં ઉત્સવ છે. 10મા સ્કંદના 90 અધ્યાય 3 પ્રક્ષિપ્ત ગણો તો 87 અધ્યાય થયા. એમાં પહેલા 4 અધ્યાયને મહાપ્રભુજી જન્મ પ્રકરણ કહે છે. પહેલા પ્રકરણનું નામ છે હેતુ, બીજાનું નામ છે ઉદ્યમ, ત્રીજાનું નામ છે રૂપાંતર સ્વીકાર, ચોથાનું નામ છે કાપટ્ય. પરીક્ષિત રાજા કહે છે, મહારાજ આપે અત્યાર સુધી આ બધી કથા કહી, હવે મને કૃષ્ણ કથા કહો. મારે કૃષ્ણ કથા સાંભળવી છે. સુખદેવજી તો ક્યારના વાટ જોતા હતા, ક્યારે આ રાજા પૂછે કહું, ક્યારે આ રાજા પૂછે ને કહું. પણ એક એવી ફોર્માલિટી છે, એક એવો શિષ્ટાચાર છે કે જ્યાં સુધી શ્રોતા પૂછે નહીં ત્યાં સુધી એ વાત કહેવાય નહીં. શ્રોતા પૂછે ને એનો અર્થ એ થયો કે હવે શ્રોતાનો અધિકાર થયો. તમારો પ્રશ્ન તમારી પરિપક્વતા બતાવે છે, તમારો પ્રશ્ન તમારી પાત્રતા બતાવે છે. તમે શું પૂછો છો એ તમારો પરિચય છે. અને એટલા માટે રાજાએ પૂછ્યું છે, મને કૃષ્ણ કથા કહો. સુખદેવજી બહુ રાજી થયા. સમ્યક વ્યવસિતા બુદ્ધિ કવરાજર્ષિ સત્તમ વાસુદેવ કથાયામ તે યજ્જાતા નૈષ્ઠિકીરતિ. રાજા સાંભળો, હું તમને કૃષ્ણ કથા કહું છું. આ ભૂમિ ઉપર એકવાર અસુરોનો ભાર બહુ વધી ગયો. ભૂમિ મોટા મોટા પર્વતોનો ભાર સહન કરી શકે પણ પાપીઓનો ભાર સહન ન કરી શકે. એ બ્રહ્માજીના શરણે ગઈ. આ દુઃખ દૂર કરવાની શક્તિ બ્રહ્માજીમાં હતી નહીં, એટલે બ્રહ્માજી પૃથ્વીને લઈને, દેવોને લઈને આવ્યા છે ક્ષીરસાગરના કિનારે. પુરુષોક્ત મંત્રોચ્ચાર કરીને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ અમારા દુઃખોને દૂર કરો. ભગવાને જે ઉત્તર આપ્યો તે બ્રહ્માએ સાંભળ્યો. વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન ભૂતભાવનઃ. ભગવાન સર્વ પ્રાણીઓના આત્મા, સર્વાત્મા, સર્વેશ્વર શ્રી કૃષ્ણ વસુદેવ દેવકીના ઘરે પ્રગટ થશે. તો બધા દેવો પણ જુદા જુદા રૂપમાં અવતારો ધારણ કરો. ચાલો આપણે પણ ક્ષીરસાગરના કિનારેથી હવે આવીએ મથુરામાં. મથુરામાં દેવક પોતાની દીકરી દેવકીને શૂરસેનના પુત્ર વસુદેવની સાથે પરણાવે છે. ધામધૂમથી લગ્ન વિધિ થઈ. દેવકીને પિતા તરફથી ખૂબ વૈભવ મળ્યો છે. વિદાયનો જ્યારે સમય આવ્યો છે ત્યારે કંસને થયું મારી બહેન આટલો બધો વૈભવ લઈને જાય છે. જો કંસને દેવકી બહુ વાલી હતી, કંસની એ બહેન થાય, મારી બહેનની પાસે આટલો બધો વૈભવ છે, રસ્તામાં કોઈ ચોર ડાકુ લૂંટારા એને લૂંટી ન લે, એટલે હું જ એના રખેવાળ તરીકે જાઉં. સારથીને ઉતારી દીધો અને દેવકી વસુદેવના રથ ઉપર કંસ સારથી થઈને બેઠો.
હવે કંસ જેના રથનો સારથી હોય એને આગળ જતા શું પરિણામ આવે તે જુઓ. અડધે રસ્તે પહોંચ્યા, આકાશવાણી થઈ, હે કંસ, હે મૂર્ખ, તું જે દેવકીને લઈ જઈ રહ્યો છે એનો 8મો ગર્ભ તારા પ્રાણને હર્ષ. આ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. કંસ ઉતરી પડ્યો, દેવકીના કેશ પકડીને એને રથમાંથી બહાર ખેંચી કાઢી અને જ્યાં તલવારથી માથું કાપવા માટે જાય એટલામાં વસુદેવજી આડા આવ્યા. પત્ની ની રક્ષા કરવી પતિનો ધર્મ છે અને નહીતર પણ એ કોઈને કેમ મારવા દે. તરત આડા આવ્યા, દેવકીની રક્ષા કરી. કંસને સમજાવ્યું, ભાઈ મૃત્યુ તો એક દરવાજો બંધ કરો તો બીજા દરવાજેથી આવે છે. મૃત્યુ તો દરેકને લાગેલું જ, એને કોઈ ટાળી શક્યું નથી. નાહક દેવકીને ન માર. કંસ ન માન્યો. છેવટે વસુદેવજીએ કહ્યું, આ દેવકીથી તને ડર નથી ને? આ દેવકીના પુત્રથી ડર છે ને? જ્યાં હું તને વચન આપું છું, આ દેવકીના જેટલા પુત્ર થશે તે હું તને આપીશ. તારે એનું જે કરવું એ કરજે, પણ દેવકીને છોડી. આ વાત કંસને ગળે ઉતરી ગઈ. બોલો, આ માણસ કેવો હશે? આ માણસની છાપ કેવી હશે કે જેની વાત ઉપર કંસે પણ વિશ્વાસ કર્યો? આનું જ નામ શીલ. તમારો શત્રુ પણ તમારી વાત ઉપર વિશ્વાસ કરે કે નહીં, આ માણસ આ બોલ્યો છે તો આ કરશે. કંસે એવી શંકા ન કરી કે શીખાશે. એને તો ભલે જાઓ. પછી તો પહેલા બાળકને કંસ મારે છે. નાનજી આવીને પાછા કંસે બુદ્ધિને બગાડે છે. કંસે પહેલા એમ કહ્યું હું પહેલાને શું કરવા મારું, બીજાને શું કરવા મારું, મારે તો 8માંથી સાથે વાંધો છે ને. હું જાઉં તમારા 7 બાળકોને નહીં મારું, 8માને લઈ આવજો. નારદે કહ્યું કે આમાં જ ગડબડ છે. કંસ, એ 8મો તને મારવાનો હોય તો અગાઉથી તને કોઈ ચેતવે ખરો? એ તને મારવા આવવાનો મૂર્ખ છે કે અગાઉથી તને કહી દે ક્યાંક એવું ન મને કે તું 8માની રાહ જોતો હોવ ને પહેલો જ તને મારી રાહ? ત્યાં સુધી પેલો મોટો થઈ ગયો. નારદ કહે, કંસે કહ્યું પણ નારદજી, દેવોની વાણી ખોટી હોય? અરે ગાડા, ખોટી તો ન હોય પણ એમાં કઈ કપટ તો હોય ને, ચતુરાઈ તો હોય ને. તને એમ કહ્યું તું કે 8મો ગર્ભ મારશે. 8મો ધારો કે કોઈનું નામ જ તમે 8મો પાડી દો તો? તમને ખબર છે મહાભારતની પેલી વાર્તામાં દ્રોણાચાર્યના દીકરાનું નામ પણ હતું અશ્વત્થામા અને એક હાથીનું નામ પણ હતું અશ્વત્થામા. અને હાથી મરે છે ત્યારે યુધિષ્ઠિર બોલ્યા છે કે અશ્વત્થામા હતા. કોઈનું નામ પાડવું, આજે કોઈનું નામ પાડવું આપણે ના પાડી શકીએ. અષ્ટમ જાત જાતના અષ્ટમ પષ્ટમ નામ પાડતા હોય છે તો અષ્ટમ નામ કેમ ના પાડી શકાય? અને બીજું, 8મો કોઈના કપાળમાં લખેલું હોય છે. અહીં 8 માણસ બેઠા હોય તો અહીંથી ગણું તો 8 કહેવાય અને અહીંથી ગણું તો 8 કહેવાય. અને 8 વ્યક્તિ દરેક 8 હોઈ શકે છે. તમે 8 જણાને કુંડાળામાં બેસાડો તો દરેક વ્યક્તિને તમે 8મી બનાવી શકો. કંસે કહ્યું, સારું થયું તમે મને ચેતવ્યું. નાનજી કે તમારું કામ જ આવે, બધાને ચેતવનારો છે. કંસ દેવકીના એક પછી એક સંતાનોને હણે છે. તમારા મનમાં એક પ્રશ્ન એવો જાગે કે નારદજી જેવા ઋષિએ કોઈ કંસ જેવા પાપીને વધારે પાપ કરવા માટે કેમ પ્રેરવો જોઈએ? ઋષિઓએ તેને ઉપદેશ આપ્યો છે, ભાઈ પાપથી દૂર રહે, તું આમ ન કર, કોઈને ન માર. એને બદલે આ બધાને જ મારે એવું કેમ કરે છે? એનો જવાબ આપણને એ મળે છે કે કંસને પણ ભગવાન જલ્દી મળે. જો તમને કહું
ડોક્ટરનો પહેલો પ્રયત્ન તો એ જ હોય છે કે તમને દવાથી મટે. પણ જ્યારે ડોક્ટરને એમ લાગે કે દવાથી નથી મટે એવું, તો પછી એને સર્જરીનો નિર્ણય લેવો પડે. એ પછી એ અંગને સુધારવાનો પ્રયત્ન નથી કરતા, પછી એ અંગનો વિચ્છેદ કરે છે. એમ જે જીવો પાપની પ્રકૃતિ જ લઈને આવ્યા છે અને જેના દ્વારા પ્રભુને કોઈ લીલાઓ કરાવવી છે. કાલ બાદ ચર્ચા કરીશું કે લીલામાં આ બધાનું કેવું મહત્વ છે. એકાદ બે વાક્યમાં કહી દઉં, કાલે વિસ્તાર કરીશું. જ્યાં સુધી ખલનાયક ના આવે ત્યાં સુધી વાર્તા જામે નહીં. નાયક ગમે તો રૂડો હોય, રૂપાળો હોય, હેન્ડસમ હોય, સર્વગુણ સંપન્ન હોય, પણ વાર્તા જામે ત્યારથી કે જ્યારથી ખલનાયક આવે. એકલો નાયક શું કરવાનું? એવું કહેવાય છે કે રામે આવી અને ત્રણેય માતાઓ હતી, એમાં પહેલા પ્રણામ કૈકેયીને કર્યા હતા. તો કે કેમ? તો કે માં કૈકેયી, મારી કૌશલ્યામાએ તો મને જન્મ આપ્યો, પણ ત્રણેય લોકમાં મારી કીર્તિ જો કોઈ કરાવી હોય તો એ તો તે કરાવી છે. અને વાત સાચી છે. જો રામનો વનવાસ ન થયો હોત તો શું થાત? કથા શું હોત? રામાયણની શું કથા હોત? ખાધું પીધું ના જ કર્યું. રામ પરણીને સીતાને પરણીને આવ્યા ઘરે, રામને ત્યાં લવકુશ થયા, લવકુશ ત્યાં પેલા થયા, ફલાણા થયા, ફલાણા થયા, લો વાર્તા પૂરી. તો પછી કેવટનું શું? તો પછી આ અગસ્ત્ય અને વાલ્મીકી બધા ઋષિઓનું શું? તો પછી જટાયુનું શું? તો પછી સુગ્રીવનું શું? હનુમાનનું શું? વિભીષણનું શું? આ બધા તો કોરા ને કોરા રહી ગયા હોત ને. તમને જે સુખ આપે છે ને એ તમારા ઉપર ઉપકાર કરે છે, પણ તમને જે દુઃખ આપે છે એ તમારા ઉપર મહદ ઉપકાર કરે છે. કોઈ આપણને કંઈક સુખ આપે અથવા કોઈ આપણું કોઈ કામ કરે તો આપણે શું કહીએ છીએ? થેન્ક યુ. આમ ક્યાંક છતાં એની તકલીફ હોય કોઈ દૂર કરી આપણે થેન્ક યુ નથી કહેતા. હું મારી કથામાં કહું છું કે કોઈ સુખ આપે તો કહેવું થેન્ક યુ, પણ કોઈ દુઃખ આપે તો કહેવું થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બંનેને કહેવાય, પણ મોટો ઉપકાર તો એ લોકોનો છે કે જેમણે આપણને દુઃખ આપ્યા છે. આજે તમારે આનંદ કરવાનો છે, જો આ બધી વાતમાં નહીં પડવું, કાલ બાદ ચર્ચા કરીશું. પણ કૌશલ્યનું જે મહત્વ છે એના કરતા વધારે મહત્વ કૈકેયીનું છે. અને એટલા માટે રામ પહેલા આવીને કૈકેયીને પ્રણામ કર્યો. કારણ કે રાવણ વગર રામનું મહત્વ કોણ સમજી શક્યું? 6 બાળકોને કંસ મારે છે, 7મા શેષ ભગવાન પધારે છે. ભગવાન માયાને બોલાવીને આજ્ઞા કરે છે, કંસ આને નહીં મારી શકે, એને હવે તમે આ ગર્ભને રોહિણીજીમાં સ્થાપિત કરો. દેવકીના વસુદેવજીને 7 પત્નીઓ હતા. એમાંના એક પત્ની આ દેવકી, એમાંના એક પત્ની હતા રોહિણી. એ નંદબાબાના વ્રજમાં આશ્રય લઈને રહ્યા હતા, તો એને એ આપ્યું. એટલે એ બાળક ત્યાં પહોંચાડી દીધું, ગર્ભ ત્યાં પહોંચાડી દીધો. આ લોકોએ માન્યું કે દેવકીનો 7મો ગર્ભ પડી ગયો છે. હવે દેવકીજી 8મી વાર ગર્ભવતી થયા. એક તફાવત કંસને દેખાયો. અત્યાર સુધી કંસ આવે એટલે દેવકી પારેવાની જેમ ફડફડી ઉઠે. અત્યાર સુધી કંસ આવે એટલે દેવકી ધ્રુજી ઉઠે કે આવ્યો, મને મારશે, મારા સંતાનને મારશે, મારા બાળકને મારી પાસેથી છીનવી લેશે. પણ કૃષ્ણ જ્યારથી દેવકીના ગર્ભમાં પધાર્યા છે તો કંસ આવે છે ત્યારે દેવકીના મુખ ઉપર સ્મિત જુએ છે. જે કાપી ઉઠતી હતી એ સ્મિત સાથે કંસની સામે દ્રષ્ટિ આંખમાં આંખ મિલાવે છે.
કંસને ખાતરી થઈ ગઈ કે મારો શત્રુ આવી ગયો છે, કારણ કે જેની અંદર ભગવાન બેઠો હોય એને કોનો ભય હોય? અને વૈષ્ણવો સાંભળો, ખાલી દેવકીની અંદર કૃષ્ણ હતા એવું નહીં, તમારી મારી અંદર પણ એ જ કૃષ્ણ બેઠો છે જે દેવકીની અંદર હતો. એને ગીતામાં કહ્યું છે, એને ઉપનિષદોમાં કહ્યું છે કે હું સર્વમાં રહેલો છું, હું સર્વમાં મારો વાસ. તો આપણે શા માટે જીવનમાં ભયભીત થઈને જીવીએ છીએ? ભક્તિ નિર્ભય બનાવે છે એવું વારંવાર ભાગવતમાં કહ્યું છે. કંસે એક વાત એવું મન થયું કે અત્યારે જ મારી નાખું. પછી જોવું તો ખરો આપણો દુશ્મન કેવો છે, જરા એના રૂપરંગ જોઈએ, એની સાથે થોડી લડાઈ લડીએ, પછી એને મારીએ. આ તો કાયર માણસ છે, સ્ત્રી ગર્ભવતી સ્ત્રીને તો કાયર માણસ પણ મારી શકે. મહિનાઓ વીતવા લાગ્યા, શ્રાવણ માસ આવ્યો, કૃષ્ણ પક્ષ આવ્યો, અષ્ટમી તિથિ આવી, રામ નવમીએ પ્રગટ થયા, કૃષ્ણ અષ્ટમીએ પ્રગટ થયા. ધીરે ધીરે સૂર્ય આથમ્યો છે, વસુદેવ અને દેવકી કારાગૃહમાં છે. મધરાત થઈ, ચંદ્રમાનો ઉદય મધ્યરાત્રિએ થયો છે. આઠમ છે ને એટલા માટે. અને જેવા ચંદ્રમાના કિરણો પૂર્વ દિશામાંથી પ્રગટ્યા, એની સાથે વસુદેવ અને દેવકીની સન્મુખ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી બાલકૃષ્ણ પ્રગટ થયા. બોલો શ્રી બાલકૃષ્ણ કી જય. મંદ સુગંધ શીતળ વાયુ આવી રહ્યો છે, આકાશ નિર્મલ બની ગયું છે, પૃથ્વીના નદી વગેરેના જળ પણ નિર્મલ થઈ ગયા છે, અગ્નિઓ શાંત થઈ ગયા, ઋષિમુનિઓના અગ્નિઓ પ્રજ્વલિત થઈ ગયા, પૃથ્વી ઉપર મંગલ ઉત્સવો થવા લાગ્યા, આકાશમાં ગીત ગવાવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, ગાંધર્વો ગાવા લાગ્યા. અને આવા મંગલમય વાતાવરણમાં ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી બાલકૃષ્ણ કી જય. પ્રગટ થઈ ગયો. છાનો માનો આવ્યો છે, ચોર છાનો માનો છે, ચૂપચાપ છાનો માનો પ્રગટ થઈ ગયો. માતા પિતાને દર્શન થયા છે. માતા પિતાને ખૂબ આનંદ થયો. ભગવાને કહ્યું આ મારો ત્રીજી વાર અવતાર છે. તમારે મેં તમને વરદાન આપ્યું હતું કે તમારે ત્યાં 3 વાર પુત્ર થઈને આવીશ. પહેલી વાર તમારા એ જ અવતારમાં હું કૃષ્ણ ગર્ભ થયો, બીજી વાર હું વામન અવતાર મેળવીને તમારે ત્યાં જન્મ્યો, અને હવે આ મારો છેલ્લો અવતાર છે. તમારો પણ આ છેલ્લો અવતાર છે. ટોપલામાં બાલકૃષ્ણને પધરાવ્યા. બાલકૃષ્ણ અહીંયા પધારે છે. આપ બેઠા બેઠા શાંતિ ઝૂંટત ઝપટત ખાત ઉઠાવી વાસની
Nanda